ચિંતન સર આટલા બધા કેમ ગ્લાસ ભેગા કર્યા? આ ગ્લાસ છે ને જોઉં છું, આ ગ્લાસ લાકડાનો છે, એવી જ રીતે આ તાંબાનો છે, આ જે છે ને પથ્થરનો ગ્લાસ છે, આ છે સ્ટીલ છે, કાચ છે, અને આ ચાંદીનો ગ્લાસ છે. બરોબર. હવે આ ગ્લાસ પ્રમાણે હું તમને જણાવું કે આ જે લાકડાનો જે ગ્લાસ છે ને એની જેવા ડિઝાઇનર હોય ઘણા, કે જે લાકડાની જેમ જ હોય એટલે સળગી તરત જાય. અને ઘણા ડિઝાઇનર છે ને તાંબા જેવો હોય, એટલે કે લોંગ ટાઈમે તમારી કંપનીમાં બહુ સારું એવું કામ કરીને આપે. ઘણા છે ને ડિઝાઇનર, જૂના ડિઝાઇનર એવા થઈ ગયા હોય ને કે પથ્થર જેવા થઈ ગયા હોય આ ગ્લાસની જેમ, એટલે કે કઠણ થઈ ગયા હોય, એને ગમે એટલું કે કાંઈ ફરક ન પડે અને એની રીતે જ કામ કરે, એ તમારી રીતે કામ ન કરે. અમુક આ રેગ્યુલર ગ્લાસ જેવા ડિઝાઇનરો હોય કે રેગ્યુલર જે કામ કરતા હોય ને કર્યા જ રાખે. અમુક છે ને એ આ કાચ જેવા ગ્લાસ હોય, એટલે કે ચાલે ત્યાં સુધી ચાંદ સુધી, બાકી તૂટી તો તરત જાય, એટલે ખોટું તરત લાગી જાય ને ભાગી જાય. અને સૌથી છેલ્લે આવે છે ચાંદી, એટલે કે આ ચાંદીના ગ્લાસ જેવા જે ડિઝાઇનર છે ને એ તમારી કંપનીમાં ગ્રોથ પણ કરશે, એ તમારી કંપનીમાં કામ પણ સારું કરશે અને ખૂબ તમારી કંપનીની પ્રગતિ પણ કરાવશે, અને સાથે સાથે એની પણ પ્રગતિ કરશે. જો તમારે ચાંદીના ગ્લાસ જેવો ડિઝાઇનર બનવું છે ને તો આજે જ મુલાકાત લેજો ઇયોન ધ આર્ટ ઇન્સ્ટિટ્યૂટની, કેમ કે આપણે ત્યાં એઆઈ સાથે ડિઝાઇનિંગના ક્લાસ પણ શીખવીએ છીએ અને ચાંદની જેમ તમને સરસ મજાની જોબ પણ આપીએ છીએ. અત્યારે ભલે ટ્રેન્ડિંગમાં નથી પણ આ ગ્લાસનો ઉપયોગ બહુ સારો એવો છે, અને ચાંદીના ગ્લાસમાં રાજાના રજવાડા પણ પાણી પીતા હતા. તો આજે જ કમેન્ટ કરી દેજો જે ગ્લાસ તમને પસંદ આવે એ.